નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। ડભોઈના વનાદરા ગામે આવેલ રેશનિંગ દુકાન સંચાલકની દાદાગીરી, ગ્રાહકો પરેશાન। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ વનાદરા ગામમાં હંગામી ધોરણે રાજેશભાઈ શાહ વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે, તેમજ કડદરા ગામમાં પોતાની વ્યાજબી ભાવની દુકાન છે। છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વનાદરા ગામમાં મહિનામાં 2 કે 3 દિવસ દુકાન ખોલે છે, જેના કારણે ગ્રાહકોને સરકારી અનાજ લેવા માટે પારાવાર મુશ્કેલી પડે છે। જ્યારે કેટલીક વખત તો સર્વર પણ ડાઉન હોય છે, જેના કારણે કેટલાક ગરીબો સસ્તા ભાવના રેશનિંગ અનાજથી વંચિત રહી જાય છે। જ્યારે ગ્રાહકો દુકાન સંચાલકને સવાલ કરે તો સંચાલક ગ્રાહકો સામે ગેરવર્તણૂક કરે છે। એક તરફ ભાજપા સરકાર ગરીબોને મફત અનાજ મળી રહ્યું છે તેમ બમણા ફૂંકે છે, જ્યારે ડભોઈ ગામે સસ્તા અનાજની દુકાનદાર ગરીબો સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે। આ કેટલા સુધી વ્યાજબી છે? હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, ડભોઈ। તમે પ્રેશરમાં લાવવા માંગો છો? હું કઈ અને બીજું કઈ તમે કહો છો ને નહીં મળ્યું તો ના જ મળ્યું કે ને? નહીં મળ્યું, ના મળ્યું તો ના જ કે ને? ના મળે કે ઘેર આવવાના છે ને? મેં તમને કહ્યું 3 દિવસનું કઈ જગ્યાએ કાયદો જ નહીં। દરરોજ જ્યારે જાય ત્યાં અનાજ મળી જાય છે, બરાબર। નહીં આપતું એવું છે જ નહીં। અને આ વનાદરા ગામમાં જ અમારે એવું કરે કે 3 દિવસ આવે છે અને 3 દિવસમાં 2 જ કલાક નેટ ચલાવીને ભાઈ પાછા જતા રહે છે। તમને એના કારણે શું શું તકલીફ પડી રહી છે? એના કારણે શું ભાઈ, અમે 5-6 હજારમાં નોકરી કરતા હોય, અમારે 3-4 દિવસ પાડવાના, 200 રૂપિયા લેવાની હોય, એમાં અમે શું લઈએ ત્યાં આગળ પગાર? તકલીફ તો કઈ છે જ નહીં, પણ આવી તકલીફ છે, શું કરું? એટલે તમને 3 દિવસમાં અનાજ લેવાનું ફાવે છે કે પછી એમાં બી તકલીફ છે? 3 દિવસમાં જ્યારે જોઈએ અમે આવીએ તો અમને અનાજ મળવું જોઈએ। કાકા શું થયું છે અહીંયા અને શું તકલીફ થઈ રહી છે? 3 દિવસમાં ના પાવે મને, એક દિવસ અનાજના મળે કહીને સવારમાં એક ભાઈ આવ્યા અને 4-5 જણને આપી પછી અને અમુકને તો ફોન કરીને બોલાવીને એવો આપી દે છે અને પછી બંધ કરીને જતા રહે છે। 20 જણ બાકી હવે બાકી રહે છે એનું શું? ગઈ વખતે બી તમે 2 દિવસમાં બંધ કર્યું હતું ને? 98% અમારે 4 પણ તમે તો ભાઈ ખોલો તો 25 તારીખનું ખોલો, એન્ડિંગ તારીખોમાં શું કામ ખોલો? 3 દિવસ એટલે મહિનો પતી એટલે જે 10 જણ રહી ગયા લઈ ના શકે એવું ને? 15 તારીખ પછી માલ આવે અને હજુ માલ અધૂરો છે, બરાબર? પણ જે તમારી અહીંયા માલે છે અહીંયા એકલો જ અધૂરો આવે છે? બધા આખા તાલુકા તો અહીંનું તો જે છે તમે એ પ્રમાણે કહો। ગઈ વખતે સામેથી મામલતદારે કીધું કે ભાઈ નથી ખોલતા, કોણ? તમે એમને કહો। મામલતદારે કીધું છે મને, વાત કરાવી દેજો ને, કરાવી દઈશ, બરાબર? માલ મોકલે તમે। અચ્છા, માલના લીધે પ્રોબ્લેમ થાય છે એટલે તમે છેલ્લી 3 દિવસ જ ખોલો છો? તો આખો 2 દિવસમાં પતી જાય, પણ 14, 15, 17 માલ આવે, હજુ માલ અધૂરો છે। તો 7 દિવસ કરો ને, 7 દિવસ તમે ત્યાં ચલો, ના ચાલતું હોય ત્યાંથી ના પાડી દો, અમારે વણાથામાં કોઈ બીજું સંભાળી લેશે। તો તમે કરો ને અરજી। હા, કરી દઈશું। હા તો કહી દો, અહીંયાથી બધાને 3 દિવસ માટે ફાવે છે? બધાને 3 દિવસમાં લઈ લેજો અનાજ? તો અરજી કરી દો। તમને ફાવે છે બેન 3 દિવસમાં? તમને ફાવે છે 3 દિવસમાં ચાલે છે કાકા? 3 દિવસમાં તમે લઈ લો છો? તમને ફાવે છે? 3 દિવસમાં લઈ જાઉં છો? જેને ના ફાવતું એ બોલશે ના, તમારે આઈને હું દાદાગીરી કરવાની જરૂર છે ખોટી? મને હાલશે જવાબ એમની મેં, તો તમારું કામ હું કઈ ના કહું છું, હું કઈ ના કહું છું, ફાવશે હાલશે એમની રીતે પબ્લિક જવાબ બોલે ને 3 દિવસ બોલશે મને એમની નહીં ફાવતું ભાઈ। 3 દિવસમાં કાકા ગઈ વખતે તમને અનાજ મળ્યું હતું? ગઈ વખતે તમને અનાજ મળ્યું હતું? આ કાકાને નહીં મળ્યું, શું કહેશો બોલો? ગઈ વખતમાં અનાજમાં કેટલા જણને અનાજ નહીં મળ્યું ગઈ વખતે? મને બી નહીં મળ્યું, આ ભાઈને બી 10 જણને તમે 10 જણને ના મળે। કેમ ના મળે? 98% થઈ જાય ભાઈ, મારી કોઈ જવાબદારી નહીં। તો તમે એટલા દિવસ ખોલો ને, તો 3 દિવસ અરે નહીં ખોલતા તમે? તમે હું કરો નોકરી કરો? તમે શું કરો? એટલા 7 સભ્યો ઘરમાં 7 જણ છે, આપણે કઈ જરૂર નહીં એક જણની। એ મારા ઘરમાં જે બી હોય મારી જવાબદારી હું આવીશ લેવા, જે આવે તે તમારી પ્રશ્ન તમારો તમે ના હોય તો ના આવ્યો, અમે નથી પૂરા દિવસ ખોલો ને, બધાનો આવે, બધાનો આવે, નહીં આવતો લે એનો અંગૂઠો આવશે ને, એ જ કરશે તૈસી હટે નહીં જા તે અંગૂઠો લે, બધાનો આવે। હા આવશે 18 વર્ષની ઉપરનો બધાનો અંગૂઠો આવે, આપણે કઈ જોઈ લે જરૂર નહીં। અંગૂઠો આવતો હશે તો નોકરી કરવી હોય ને તો નોકરીનો નોકરી સબ્જેક્ટ નહીં લાવવાનો વચ્ચે, કમ રજા પાડી રજા હું કરવા પાડવાની, તમે મન ફાવો તો તમારે બી આવું જોઈએ અહીંયા આગળ એ રીતે। મફતનું જોતું હોય તો રજા મફત નું કોઈ નહીં આવતું, બરાબર? કર દે બંધ, હવે મામલતદાર નહીં બોલાવ, બરાબર? બધાને બોલાવે, તું જેને પૈસા આપ, જેને બોલાવે પૈસા એ બધી ધમકીઓ બીજે અપાય। કીધું જેને હા। બોલાવે એને બોલાવી લે, જા નહીં મળે, ચાલ બંધ કર દે।